નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર જન્માષ્ટમી નજીક આવતા રાશન કાર્ડ ધારકોને મોટી ભેટ। હાઈકોર્ટ એક્શન મોડમાં ગોચરણ જમીનને લઈને સરકારને ચેતવણી। પ્રધાનમંત્રી પાક વીમા યોજનાના પૈસા ખેડૂતોના ખાતામાં જમા। મહિલાઓને મળશે સિલાઈ મશીન ખરીદવા 15,000 રૂપિયાની સહાય। જન્માષ્ટમી પહેલા ખેડૂતોના ખાતામાં જમા થશે 2,000 રૂપિયાનો હપ્તો। ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। રાશન કાર્ડ, પાન કાર્ડ, ગેસ સિલિન્ડરને લઈને મહત્વના સમાચાર સાથે ખેડૂતોને મળશે મફત વીજળી। સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત, વાહન ચાલકો થઈ જાય સાવધાન। તો પશુપાલકો માટે ખુશખબર, દીકરીઓને મળશે 1 લાખ રૂપિયાની સહાય। અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર ગોચરણ જમીનને લઈને સરકારને ફટકો। ગોચરણની જમીનને લઈને ઉદ્યોગોને આપી દેવાની સરકારની નીતિઓ હવે નહીં ચાલે। ગોચરણની જમીનને હાથ લગાડતા પહેલા સરકારે પણ રાખવું પડશે કેટલીક બાબતોનું ખાસ ધ્યાન। ગોચરણની જમીન લઈ લીધા બાદ સરકાર દ્વારા દૂરના અંતરે નવી જમીન ફાળવતા ગુજરાત હાઈકોર્ટમાં જાહેર હિતની રીટ કરવામાં આવી છે, જેને લઈને હાઈકોર્ટ ગોચરણની જમીન મુદ્દે સરકારને પડકાર લગાવી છે। પહેલા તમે ગોચરણ લો છો અને પછી કોર્ટમાં કહો છો કે ગોચરણ જમીન નથી, એ હવે નહીં ચાલે। એટલે કે મિત્રો, ગોચરણ જમીનને લઈને અત્યારે હાઈકોર્ટ છે એ સરકારને ટાર્ગેટ કરી રહી છે। મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર રાશન કાર્ડ ધારકોને ભેટ। તહેવારોમાં અત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ સાથે ખાદ્ય તેલ રાહત દરે મળી રહેશે। જન્માષ્ટમીના તહેવાર સારી રીતે ઉજવાય તે માટે સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। 17,000થી વધુ દુકાનોમાં બાજરી અને જુવારનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે। 15 કિલો ઘઉં, 15 કિલો ચોખા અને 5 કિલો બાજરી એમ મળીને કુલ 35 કિલો અનાજ છે તે વિનામૂલ્યે મળી રહેશે। રાજ્યના અત્યોદય અને બીપીએલ પરિવારો જન્માષ્ટમીના તહેવારો સારી રીતે ઉજવી શકે એ માટે પરિવારોને રાહત દરે વધારાની ખાંડ અને ખાદ્ય તેલ વિતરણ કરવાનો રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે। સાથે મિત્રો, નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર દ્વારા જન્માષ્ટમીના તહેવાર નિમિત્તે NFSA હેઠળ સમાવિષ્ટ કુટુંબોને ખાદ્ય તેલ, સિંગ તેલ બજારના ભાવથી ઓછી કિંમતે કાર્ડ દીઠ 1 લીટર પાઉચ છે તે 100 રૂપિયા પ્રતિ લીટરના રાહત દરે મળશે। સાથે બીપીએલ અને અત્યોદય કુટુંબોને મળવાપાત્ર જથ્થા ઉપરાંત 1 કિલો વધારાની ખાંડ મળશે। બીપીએલ કુટુંબો છે તેમને કાર્ડ દીઠ 1 કિલો ખાંડના 22 રૂપિયા પ્રતિ કિલોગ્રામ રાહત દરે તથા અત્યોદય કુટુંબોને કાર્ડ દીઠ 1 કિલો ખાંડ છે તે માત્ર 15 રૂપિયાના રાહત દરે આપવામાં આવશે। કારણ કે મિત્રો, હવે તહેવારોની સિઝન નજીક આવી રહી છે, જેમના કારણે ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે, જેમના કારણે હવે રાશન કાર્ડ ધારકો છે એમને મોટી ભેટ મળી જશે। મિત્રો, આગળના સમાચારની અંદર PM પાક વીમા યોજના। ખેડૂતો 25 ઓગસ્ટ સુધી તેમના પાકોનો વીમો મેળવી શકશે। ખેડૂતોને જાગૃત કરવા માટે કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ દ્વારા મોબાઈલ વાન ચલાવવામાં આવી રહી છે, જે વાન ગામડે ગામડે જઈને ખેડૂતોને જાગૃત કરી રહી છે। તેમણે કહ્યું છે કે ખેતીને જોખમ મુક્ત બનાવવાના ઉદ્દેશ સાથે સરકાર દ્વારા પ્રધાનમંત્રી પાક વીમા યોજના લાગુ કરવામાં આવી છે। સરકારે આ યોજના હેઠળ વીમો મેળવવા માટે એક પોર્ટલ ખુલ્લું મૂક્યું છે। તેમણે કૃષિ વિભાગના અધિકારીઓને ખેડૂતોને પાક વીમા તેમજ વિભાગની અન્ય તમામ યોજનાની માહિતી આપવાની સૂચના આપી છે। ખેડૂતોને પાકના અવશેષોના વ્યવસ્થાપન અંગે પણ જાગૃત કરવામાં આવશે। એટલે કે મિત્રો, અત્યારે સરકાર છે એ ગામડે ગામડે એક વાહન મોકલે છે અને જેના મારફતે ખેડૂતો છે તે થોડાક જાગૃત થાય અને પાક વીમો છે તે તેમને સરળતાથી મળી રહે તે માટે સરકારે આ એક નવી યોજનાની શરૂઆત કરી છે। મિત્રો, વધુ માહિતી મેળવવામાં આવે PM પાક વીમા યોજના અંતર્ગત તો ખેડૂતોને પ્રતિ એકર દીઠ 2,000 રૂપિયા છે એ સહાય મળવાપાત્ર રહેશે। ખેડૂતોએ મેરી ફસલ મેરી બ્યુરો પોર્ટલ પર નોંધણી કરવી પડશે। સાથે મિત્રો, ઓછા વરસાદના કારણે સરકારે ખેડૂતોને પ્રતિ એકર 2,000 રૂપિયા આપવાની જાહેરાત કરી છે। આ માટે ખેડૂતોએ નોંધણી કરવી પડશે। સરકાર દ્વારા મેરા પાણી મેરી વિરાસત યોજના હેઠળ પ્રતિ એકર 7,000 રૂપિયા આપવામાં આવશે। જો કોઈ ખેડૂતે ડાંગરના બદલે બીજા કોઈ પાક લીધો હોય તો તેમને પોતાનું રજીસ્ટર કરવું જોઈએ। જો કોઈ ખેડૂતનું ખેતર ખાલી હોય તો તેને તેની માહિતી પણ પોર્ટલ આપવી જોઈએ, જેમના કારણે તેમને પણ હવે
પીએમ પાક વીમા યોજના અંતર્ગત થોડીક સરકાર તરફથી રાહત મળી જશે। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર કરોડો ખેડૂતો માટે ખુશખબર, જાણો ક્યારે આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 18મો હપ્તો। ભારતની 50%થી વધુ વસ્તી ખેતી પર નિર્ભર છે। ખેડૂતોને પ્રોત્સાહિત કરવા અને આર્થિક લાભ આપવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે। ત્યારે વર્ષ 2018માં ભારત સરકાર દ્વારા ખેડૂતો માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી હતી। આ યોજના દ્વારા ખેડૂતોના ખાતામાં 2000 રૂપિયાના 3 હપ્તા છે એ જમા કરવામાં આવે છે, એટલે કે વર્ષે કુલ 6000 રૂપિયાની છે તે નાણાકીય સહાય ખેડૂતોને મળવાપાત્ર રહેશે। ત્યારે ચાલો આપણે જાણીએ કે ખેડૂતોના ખાતામાં આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો ક્યારે જમા થશે। ઓક્ટોબર મહિનામાં આવશે ખેડૂતોના ખાતામાં 18મો હપ્તો। ભારત સરકારની કિસાન સન્માન નિધિ યોજના હેઠળ વાર્ષિક 6000 રૂપિયા છે તે ખેડૂતોને સહાય મળવાપાત્ર રકમ છે તે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવે છે। આ નાણાં ખેડૂતોને 2000 રૂપિયાના 3 હપ્તામાં આપવામાં આવે છે। ખેડૂતોને 4 મહિનાના અંતરે એક હપ્તો છે તે જમા કરવામાં આવે છે। પ્રાપ્ત થતી માહિતી અનુસાર કિસાન સન્માન નિધિ યોજનાનો આગામી હપ્તો એટલે કે 18મો હપ્તો છે તે ઓક્ટોબર મહિનાની અંદર ખેડૂતોના ખાતામાં જમા થશે। વધુ એક માહિતી મિત્રો મેળવીએ તો કે 2 ઓક્ટોબર 2024ના રોજ ગાંધી જયંતિ છે, તે નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેડૂતોને ખુશ કરવા માટે ખેડૂતોના ખાતામાં જમા કરશે 2000 રૂપિયાનો 18મો હપ્તો। મિત્રો આગળના સમાચારની અંદર ફ્રી સિલાઈ મશીન અને 500 રૂપિયાની સહાય મળશે। ફ્રી સિલાઈ મશીન માટે રૂપિયા 15000 સુધીની રકમ સરકાર દ્વારા આપવામાં આવી રહી છે। વાસ્તવમાં ભારત સરકાર એવી કોઈ સ્કીમ ચલાવી રહી નથી જેમાં મહિલાઓને સીધું સિલાઈ મશીન આપવામાં આવે। ભારત સરકાર મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે વિશ્વકર્મા યોજના ચલાવી રહી છે, જેમાં મહિલાઓને સિલાઈ શીખવાડવાનું કામ કરાવવામાં આવે છે અને આ કોર્સ પૂર્ણ કર્યા પછી તેમને 15000 રૂપિયાની રકમ છે એ આપવામાં આવે છે। ઘણી મહિલાઓ આ યોજના અંતર્ગત અરજી કરી રહી છે। સાથે મિત્રો જો વધુ માહિતી મેળવીએ તો પ્રધાનમંત્રી વિશ્વકર્મા યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારે નજીકના CSC કેન્દ્ર પર જવું પડશે અને ત્યારે તમારે આ યોજના માટે પોતાનું રજીસ્ટર કરવું પડશે। આ માટે તમારે આધાર કાર્ડની જરૂર પડશે। એકવાર તમે તેમના માટે અરજી કરો છો પછી તમારે તાલીમ શરૂ થઈ જશે। તમે તાલીમ માટે દરરોજના 500 રૂપિયા આપવામાં આવશે। આ સાથે તાલીમ પૂર્ણ કર્યા પછી તમને સિલાઈ મશીન ખરીદવા માટે 15000 રૂપિયાની છે એ સહાય આપવામાં આવશે। CSC કેન્દ્રમાં અરજી કર્યા પછી તમે વિશ્વકર્મા યોજનાની સત્તાવાર વેબસાઇટ એટલે કે PM વિશ્વકર્મા યોજના.government.in પર જઈને તમારું સ્ટેટસ છે એ ચકાસી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર પાન કાર્ડને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ફાઇનાન્સ સંબંધિત કોઈ પણ કામ માટે પાન કાર્ડ જરૂરી છે। પાન કાર્ડ વગર તમારા ઘણા કામો અટકી શકે છે, તેથી પાન કાર્ડ અગાઉથી જ બનાવી લેવાની સલાહ આપવામાં આવે છે। સામાન્ય રીતે લોકો 18 વર્ષની ઉંમર પછી પાન કાર્ડ બનાવે છે, પરંતુ શું મિત્રો તમે જાણો છો કે વ્યક્તિ 18 વર્ષની ઉંમર પહેલાં પણ પાન કાર્ડ માટે છે એ અરજી કરી શકે છે? તો ચાલો મિત્રો હું તમને જણાવું, તમે તમારા બાળકોના પાન કાર્ડ માટે પણ અરજી કરી શકો છો। તમને જણાવી દઈએ કે કોઈ પણ સગીર પાન કાર્ડ માટે સીધી અરજી કરાવી શકશે નહીં। આ માટે બાળકના માતા પિતા પોતાના વતી પાન કાર્ડ માટે અરજી કરી શકશે। મિત્રો આગળના સમાચારની અંદર રાશન કાર્ડ ધારકોને મળશે 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર। ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવતા પરિવારોને એટલે કે રાશન કાર્ડ આધારિત ખેડૂતોને 450 રૂપિયામાં LPG સિલિન્ડર મળશે। CM ભજનલાલ શર્માએ વિધાનસભામાં આ જાહેરાત કરી છે, કારણ કે મિત્રો રાજસ્થાનના જે મુખ્યમંત્રી છે એમણે અત્યારે જાહેરાત કરી છે। સાથે અગાઉ ઉજ્જવલા યોજના અને BPL પરિવારોને માત્ર 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવતા હતા, પરંતુ હવે રાશન કાર્ડ એટલે કે ઘઉં લેતા પરિવારો છે, અનાજ લેતા જે પરિવારો છે સરકાર તરફથી, એને પણ હવે LPG ગેસ સિલિન્ડર માત્ર 500 રૂપિયામાં જ મળી રહેશે। તો મિત્રો શું હવે ગુજરાતમાં પણ હવે રેશન કાર્ડ ધારકો છે એમને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળવો જોઈએ કે ના મળવો જોઈએ? ખાસ કરીને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી આપજો। મિત્રો ત્યાર પછીના સમાચારની અંદર વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો ખાસ ધ્યાન આપે। સરકારી સૂત્રોનું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારી શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે।
પહેલા મહિના ઘરના એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્ય અંગૂઠા વડે રાશન લેવું પડશે. આ રીતે દર મહિને નવા સભ્યો અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેશે. જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમશઃ ચાલશે. વેરિફિકેશનની આ નવી સ્કીમ શરૂ કરવા માટે ઈ-લૂપ મશીનની સુવિધા છે એ તૈયાર કરવામાં આવે છે, જે નવા સભ્યોના અંગૂઠાની છાપ પછી દર મહિને રાશન મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચારની અંદર પશુપાલકો માટે સરકાર આપશે લાખો રૂપિયા. ગુજરાતમાં ખેતીની સાથે પશુપાલકના વ્યવસાય પણ કરવામાં આવી રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો અને પશુપાલકો માટે અનેક યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના દ્વારા સરકાર પશુપાલકોના આર્થિક રીતે સહાય આપવા માટે મદદરૂપ બનશે, ત્યારે સરકાર દ્વારા ખેડૂતોને પશુ લાવવા માટે મદદ છે તે થોડીક મળવાપાત્ર રહેશે. સાથે મિત્રો, રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક રૂપે મદદ મળી રહે તે માટે અનેક યોજના શરૂ કરી છે. ખેડૂતો અને પશુપાલક પોતાના ઘરે તબેલો બનાવવા માટે સરકાર તરફથી મળશે 12 લાખ રૂપિયા સુધીની સહાય. પશુપાલનના વ્યવસાય માટે સંકળાયેલા લોકો આ યોજના થકી તેમના વિકાસ થાય તે માટે સરકાર દ્વારા પશુપાલનના વ્યવહાર સાથે સંકળાયેલા લોકો વધુમાં વધુ આ યોજના લાભ લઈ શકે એ માટે ઓનલાઈન અરજી તેમજ ઓફલાઈન અરજી કરવાની રહેશે. ત્યાર પછી તમે જે ઓનલાઈન અરજી કે ઓફલાઈન અરજી કરો છો ત્યાર પછી જો તમારું નામ નીકળે અથવા તો તમારું ફોર્મ પાસ થાય તો તમને પશુપાલન વ્યવહાર માટે સરકાર આપશે પૈસા. મિત્રો, આગળના સમાચાર ઉપર નજર કરીએ તો ગુજરાત સરકારનો અત્યારે એક મહત્વપૂર્ણ નિર્ણય જાહેર થયો છે. ગુજરાત સરકાર રાજ્યમાં રખડતા ઢોર અંગે અત્યારે સરકારે ગાઈડલાઈન જાહેર કરી છે, જેમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાના વિસ્તારોમાં ઢોરનું રજિસ્ટ્રેશન સાથે ટ્રેક લગાવવું ફરજિયાત કરાયું છે. તો ટ્રેક વગરના ઢોર પકડાશે તો તેને ઢોરવાડે લઈ જવાશે, જ્યારે ઢોરને છોડાવવા માટે 1000 રૂપિયા સુધીનો દંડ નક્કી કરવામાં આવ્યો છે. તો બીજી તરફ જાહેર રસ્તા પર ઘાસનું વેચાણ અને ખવડાવવા ઉપર સરકારે પ્રતિબંધ મૂક્યો છે. મિત્રો, હવામાન સમાચાર ઉપર એક નજર કરીએ તો અંબાલાલ પટેલે આપ્યા છે વરસાદ અંગે ખુશીના સમાચાર. ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે આગામી તારીખ 23 થી 26 ઓગસ્ટના રોજ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, કારણ કે બિહાર અને બંગાળ તરફ થતા લો પ્રેશર ત્યાંની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની મજબૂત થશે આ સિસ્ટમ સાથે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિ ભારે વરસાદની શક્યતા. 26 પછી એટલે કે 26 તારીખ પછી વધુ એક સિસ્ટમ સક્રિય થવાની છે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેલી છે. મિત્રો, વાહન ચાલકો થઈ જાય સાવધાન. મહત્વપૂર્ણ સમાચાર અત્યારે મળી રહ્યા છે. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકારે મોટી એક્શન લીધી છે. હવે ગાડીઓને થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી કહી દીધું છે. મોટર વ્હીકલ એક્ટ 199ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન સાથે દંડની સાથે સાથે જેલ જવાનો પણ વારો આવી શકે છે. જો મિત્રો વધુ માહિતી મેળવીએ તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ અને 2000 રૂપિયાનો દંડ. જો બીજી વાર ભૂલ થશે તો 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ છે એ નક્કી કરવામાં આવ્યો છે. જો આપણી ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી શકે છે. મિત્રો, ત્યાર પછીના મહત્વપૂર્ણ સમાચાર. ખેડૂતોને મળશે 20000 રૂપિયાની સહાય. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મૂકેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજીના પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિના પ્રોત્સાહન આપવાની યોજના છે એ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ, ખેતી ખર્ચ તથા સાયકોલોજીની પ્રગતિ છે તેમના ખેતીના પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20000 રૂપિયાની સહાય આપવામાં આવશે હેક્ટર દીઠ. આ અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્ર ₹1000 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મિત્રો, આગળના સમાચારની અંદર ખેડૂતોને મળશે 3000 રૂપિયાનો હપ્તો ખાતામાં. જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના લાભાર્થી છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન નિધિ એ માત્ર તમને વાર્ષિક 6000 રૂપિયા આપવાની કોઈ યોજના નથી. તેના બદલે આ યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3000 રૂપિયા આપવાની જોગવાઈ છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્રતા ધરાવતા ખેડૂતો માનધન યોજનામાં છે તે અરજી કરી શકે છે.
મિત્રો ત્યારબાદના અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર ઉપર એક નજર કરી લઈએ તો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર, રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કપાસ, મગફળી, બટાકા સહિત પાકોની મખબલ આવક થઈ છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને માંગ્યા મોટે ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાના પાકને લઈને વહેલી સવારથી જ યાર્ડે પહોંચી જાય છે. રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની 3000 ક્વિન્ટલ આવક નોંધાઈ છે. જાડી મગફળીના 1800 ક્વિન્ટલ આવક, જ્યારે જાડી મગફળીના ખેડૂતોને 1120થી લઈને 1295 રૂપિયા સુધી મળ્યા છે. જ્યારે ઝીણી મગફળીના ખેડૂતોને 1800 ક્વિન્ટલ આવક થઈ છે. એક મણના મગફળીના ભાવ 1010થી લઈને 1245 રૂપિયા મળ્યા હતા, જેથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.